हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों काले जे छे આપણે આ પ્રશ્ન રાખેલો તો કોમેન્ટમાં બરાબર। ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે બરાબર। ગુજરાતનો કયો જિલ્લો જે છે એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે આ પ્રશ્ન જે છે આપણે કાલે કોમેન્ટમાં જે છે એ જણાવવાનો રાખેલો હતો। તો એનો આન્સર જે છે ને કચ્છ બની જશે બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। સંપૂર્ણ સિલેબસ મુજબ જે છે દરરોજ મિત્રો આપણે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ બરાબર। તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આપણી ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1। જૈન ધર્મની પ્રથમ ધર્મસભા જે અજાતશત્રુના શાસન દરમિયાન યોજાઈ હતી આ અજાતશત્રુ કયા વંશનો શાસક હતો? મિત્રો જૈન ધર્મની જે છે એ પ્રથમ ધર્મસભા જે છે અજાતશત્રુના શાસન દરમિયાન યોજાઈ હતી। તો આ અજાતશત્રુ જે છે એ કયા વંશનો શાસક હતો? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? હર્યક વંશનો હતો બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો જૈન ધર્મની જે છે પ્રથમ ધર્મસભા અજાતશત્રુના શાસનમાં યોજાઈ હતી અને અજાતશત્રુ જે છે એ હર્યક વંશનો શાસક હતો। ખાસ યાદ રાખજો મિત્રો અજાતશત્રુ જે છે ને બિંબિસારનો પુત્ર હતો અને પ્રથમ જૈન સભા પાટલીપુત્રમાં સ્થૂલીભદ્રના અધ્યક્ષ પદે ભરાઈ હતી એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ બરાબર। તો જોઈએ ત્યારબાદનો બીજો ક્વેશ્ચન। અસ્મક જે દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજન પદ છે તે કઈ નદી કિનારે આવેલું છે? અસ્મક જે છે મિત્રો દક્ષિણ ભારતનું એક મહાજન પદ છે બરાબર। 16 મહાજન પદ છે એ રીતે અસ્મક જે છે એ દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજન પદ છે તે કઈ નદી કિનારે આવેલું છે? કઈ નદી આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ગોદાવરી નદી કિનારે આવેલું છે। ખાસ યાદ રાખજો અસ્મક જે છે એ ગોદાવરી નદી કિનારે આવેલું મહાજન પદ છે। ખાસ યાદ રાખજો મિત્રો પ્રાચીન ભારતના 16 મહાજન પદોમાં અસ્મક જે છે ને એકમાત્ર એવું હતું જે વિંધ્ય પર્વતમાળાની દક્ષિણે એટલે ગોદાવરી નદીના કિનારે આવેલું હતું। તેની રાજધાની પોતન હતી બરાબર। એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવતા પુરુષને શું કહેવામાં આવે છે? મિત્રો ભવાઈમાં જે છે એ સ્ત્રી પાત્ર ભજવતા પુરુષને જે છે એ શું કહેવામાં આવે? તો એને મિત્રો શું આવશે? કાંચળિયો કહેવામાં આવે બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ જ રાખજો ભવાઈ જે છે એમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષને જે છે એ કાંચળિયો એવું કહેવામાં આવે છે। મિત્રો ભવાઈના પ્રણેતા એટલે અસાહિત ઠાકર બરાબર। એમને ભવાઈના પ્રણેતા માનવામાં આવે છે અસાહિત ઠાકરને। ખાસ યાદ રાખજો ભવાઈમાં મિત્રો મુખ્ય પાત્રને નાયક અને સ્ત્રી પાત્ર ભજવતા પુરુષને કાંચળિયો કહેવામાં આવે છે। એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો। રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોવાના કારણે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કે જેમણે રાષ્ટ્રપતિનો હોદ્દો ગ્રહણ કર્યો હોય કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોવાના કારણે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કે જેમણે રાષ્ટ્રપતિનો હોદ્દો ગ્રહણ કર્યો હોય એવા કોણ હતા વ્યક્તિ? શું આવશે આમાં? મોહમ્મદ હિદાયતુલ્લાહ બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોવાના કારણે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કે જેમણે રાષ્ટ્રપતિનો હોદ્દો ગ્રહણ કર્યો હોય એ વ્યક્તિ હતા મોહમ્મદ હિદાયતુલ્લાહ। ખાસ યાદ રાખજો એમણે મિત્રો 1969માં ખાસ યાદ રાખજો એમણે 1969માં કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ભારતના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોને કહેવાય છે? મિત્રો ભારતના જે છે એ સર્વોચ્ચ કાનૂની અધિકારી જે છે એ કોને કહેવાય છે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? એટર્ની જનરલ બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ભારતના સર્વોચ્ચ કાનૂની અધિકારી એટલે કોણ? તો એટર્ની જનરલ જે છે એ ભારતના સર્વોચ્ચ કાનૂની અધિકારી ગણાય છે। મિત્રો બંધારણની કલમ 76 મુજબ રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે। તેઓ સરકારના મુખ્ય કાનૂની સલાહકાર હોય છે। ખાસ યાદ રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? મિત્રો ભારતમાં જે છે કઈ રમતમાં સંતોષ ટ્રોફી જે છે એનાયત કરવામાં આવે છે? સંતોષ ટ્રોફી જે છે એ શેમાં આપવામાં આવે? ફૂટબોલમાં બરાબર। ફૂટબોલની રમતમાં જે છે એ સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે। ખાસ યાદ રાખજો મિત્રો આ સંતોષ ટ્રોફી એ ભારતની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ છે જેની શરૂઆત 1941માં બરાબર। ખાસ યાદ રાખજો એની શરૂઆત જે છે 1941માં થઈ હતી। આ ટ્રોફી આપવાની શરૂઆત 1941માં થઈ હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો।
બ્લૂટૂથનો પ્રથમ વિચાર કઈ કંપની દ્વારા રજૂ કરવામાં આવ્યો? બ્લૂટૂથનો સૌપ્રથમ વિચાર જે છે એ કઈ કંપની દ્વારા જે છે એ રજૂ કરવામાં આવ્યો હતો? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? એરિક્સન, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બ્લૂટૂથનો જે છે સૌપ્રથમ વિચાર કઈ કંપની? તો એરિક્સન આ કંપની દ્વારા જે છે બ્લૂટૂથનો સૌપ્રથમ વિચાર જે છે એ રજૂ કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો. સાયમન કમિશનની નિમણૂક કયા અધિનિયમની તપાસ માટે કરવામાં આવી હતી? મિત્રો સાયમન કમિશનની નિમણૂક જે છે એ કયા અધિનિયમની તપાસ કરવા માટે કરવામાં આવી હતી? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? ભારત શાસન અધિનિયમ 1919, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. ખાસ યાદ રાખજો, સાયમન કમિશનની નિમણૂક જે છે એ ભારત શાસન અધિનિયમ 1919 આ અધિનિયમની તપાસ કરવા માટે જે છે એ કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં વરાણાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો ગુજરાતમાં વરાણાનો મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? વરાણાનો મેળો મિત્રો પાટણમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં વરાણાનો મેળો જે છે એ પાટણ જિલ્લામાં ભરાય છે. મિત્રો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાણા ગામે જે છે મહાસુદ આઠમના દિવસે ખોડિયાર માતાનો મેળો ભરાય છે. ખાસ યાદ રાખજો, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 10મો. નીચેનામાંથી કયા સ્થળે કુંભ મેળાનું આયોજન થતું નથી? મિત્રો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયા સ્થળે જે છે એ કુંભ મેળાનું આયોજન થતું નથી? તો શું આવશે આમાં? બિહારમાં નથી થતું, બરાબર. બિહાર જે છે રાઈટ આન્સર બની જશે. ઓપ્શન ડી. બિહારમાં જે છે મિત્રો કુંભ મેળાનું આયોજન નહીં થાય, બરાબર. એટલે જવાબ જે છે ઓપ્શન ડી બનશે. કુંભ મેળો મિત્રો 4 જગ્યાએ ભરાય છે. પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં, નાસિક મહારાષ્ટ્રમાં, ઉજ્જૈન એમપીમાં અને હરિદ્વાર, બરાબર, ઉત્તરાખંડમાં. 4 જગ્યાએ જે છે એ કુંભ મેળો ભરાય છે. ખાસ યાદ રાખજો, બિહારમાં નથી ભરાતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના કયા રાજ્યમાં ગોલકોંડા કિલ્લો આવેલ છે? ભારતના મિત્રો કયા રાજ્યમાં જે છે એ ગોલકોંડા કિલ્લો આવેલો છે? શું હશે આમાં રાઈટ આન્સર? તેલંગાણામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતના જે છે તેલંગાણા રાજ્યમાં ગોલકોંડા જે છે કિલ્લો આવેલો છે. ખાસ યાદ રાખજો મિત્રો, ગોલકોંડા કિલ્લો હૈદરાબાદ, બરાબર, તેલંગાણામાં આવેલો છે, જે તેની અદ્ભુત સ્થાપત્ય કલા અને હીરાના વેપાર માટે જાણીતો હતો. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા યુગાંતરના લેખકનું નામ જણાવો. ક્રાંતિકારી પ્રવૃત્તિ જે છે સંબંધિત પત્રિકા યુગાંતર, બરાબર, એના લેખકનું નામ જણાવો. શું આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? બારિન્દ્ર ઘોષ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા જે છે યુગાંતર, આ યુગાંતરના લેખક કોણ? તો યુગાંતર જે છે પત્રિકા એના લેખક બારિન્દ્ર ઘોષ છે. ખાસ યાદ રાખજો, બંગાળમાં ક્રાંતિકારી વિચારધારા ફેલાવવા માટે બારિન્દ્ર કુમાર ઘોષ અને ભૂપેન્દ્રનાથ દત્ત દ્વારા યુગાંતર શરૂ કરવામાં આવેલું હતું. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 13મો. કયા કેસના પરિણામ સ્વરૂપ સચિન્દ્ર સંથાલને કાળા પાણીની સજા થઈ હતી? કયા કેસના પરિણામ સ્વરૂપ જે છે એ સચિન્દ્ર સંથાલને જે છે એ કાળા પાણીની સજા થઈ હતી? શું હશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? બનારસ ષડયંત્ર, બરાબર. આ જે છે એના પરિણામ સ્વરૂપે જે છે સચિન્દ્ર સંથાલને કાળા પાણીની સજા થઈ હતી. ખાસ યાદ રાખજો, સચિન્દ્ર સંથાલ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના સ્થાપક સભ્ય હતા. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. જાહેર હિસાબ સમિતિના સભ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે? મિત્રો જાહેર હિસાબ સમિતિના જે છે કુલ સભ્યો એની સંખ્યા કેટલી હોય? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ 22 હોય, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. જાહેર હિસાબ સમિતિમાં જે છે સભ્યોની કુલ સંખ્યા કેટલી? તો 22 જેટલી જે છે એ સભ્યોની સંખ્યા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? રાજ્યપાલ બનવા માટે ઉંમર જે છે એ કેટલી હોય? 35 વર્ષની જે છે ઉંમર જરૂરી હોય રાજ્યપાલ બનવા માટે. ખાસ યાદ રાખજો, ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વય મર્યાદા 35 વર્ષની છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય પંચાંગ શકસંવંતને ક્યારે સ્વીકૃતિ આપવામાં આવી હતી? રાષ્ટ્રીય પંચાંગ જે છે શકસંવંત, બરાબર, એને ક્યારે સ્વીકૃતિ આપવામાં આવી? શું હશે આમાં મિત્રો રાઈટ આન્સર? 22 માર્ચ 1957માં, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. રાષ્ટ્રીય પંચાંગ શકસંવંતને ક્યારે? તો 22 માર્ચ 1957ના રોજ જે છે એને સ્વીકૃતિ આપવામાં આવી હતી. મિત્રો શકસંવંતની શરૂઆત જે છે ને એ કુષાણ રાજા કનિષ્કે ઈસવીસન 78માં કરી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું ઉદાહરણ મૂળભૂત રાશિનું નથી? નીચેનામાંથી મિત્રો કયું ઉદાહરણ જે છે એ મૂળભૂત રાશિનું નથી?
ઘનતા, બરાબર, ઘનતા જે છે ને મૂળભૂત રાશિનું ઉદાહરણ નથી, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓક્સિજન વાયુના શોધક કોણ છે? ઓક્સિજન વાયુના શોધક જે છે એ નીચેનામાંથી કોણ છે? જે પ્રિસ્ટલી, બરાબર મિત્રો, આપણે શું જાણીએ છીએ ઓક્સિજન વાયુના શોધક જે છે એ જે પ્રિસ્ટલી છે, ખાસ યાદ રાખજો. જોસેફ પ્રિસ્ટલીએ મિત્રો 1774માં, સાલ પણ યાદ રાખજો, 1774ની સાલમાં જે છે ઓક્સિજનની શોધ કરી હતી, ખાસ યાદ રાખજો. અહીંયા મિત્રો જોનસ સાલ્ક આપેલું છે, બરાબર. જોનસ સાલ્ક જે છે ને એમણે મિત્રો પોલિયો જે છે, પોલિયો એની રસી શોધી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જહાજ બનાવવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? મિત્રો જહાજ બનાવવા માટે જે છે એ કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય? તો સ્ટીલનો થાય, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. જહાજ બનાવવા માટે જે છે એ સ્ટીલ જે છે એનો જે છે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોષનું શક્તિઘર કોને કહેવામાં આવે છે? કોષનું શક્તિઘર જે છે એ કોને કહેવામાં આવે? તો કણાભ સૂત્ર આપણો અહીંયા રાઈટ આન્સર બી બની જશે. કોષનું શક્તિઘર એટલે કણાભ સૂત્ર, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ધોરણે તાલુકાના મતદાર મંડળની રચના કોણ કરે છે? તાલુકા પંચાયતમાં મિત્રો તાલુકાની વસ્તીના ધોરણે જે છે તાલુકાના મતદાર મંડળની રચના એ નીચેનામાંથી કોણ કરે? તો રાજ્ય ચૂંટણી પંચ કરે, બરાબર. ખાસ યાદ રાખજો. તાલુકા પંચાયતમાં તાલુકાના વસ્તીના ધોરણે તાલુકાના મતદાર મંડળની રચના જે છે એ રાજ્ય ચૂંટણી પંચ કરતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ સભ્યતાના સ્થળેથી મળી આવેલ ચિત્રિત વાસણો કયા રંગના હતા? સિંધુ સભ્યતાના સ્થળેથી મળી આવેલા ચિત્રિત વાસણો જે છે એ કયા રંગના હતા? તો શું આવશે આમાં મિત્રો? લાલ અને કાળા રંગના હતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સિંધુ સભ્યતાના સ્થળેથી મળી આવેલા ચિત્રિત વાસણો જે છે એ લાલ અને કાળા રંગના હતા, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સત્યશોધક સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? સત્યશોધક સમાજની સ્થાપના મિત્રો આપણે સૌ જાણીએ છીએ અહીંયા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે, બરાબર. જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે એમના દ્વારા મિત્રો સત્યશોધક સમાજની સ્થાપના કરવામાં આવી હતી 1873માં. સાલ પણ યાદ રાખજો. 1873ની સાલમાં મહારાષ્ટ્રમાં આ સમાજની સ્થાપના કરવામાં આવી હતી જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ઓલિમ્પિક રમતોના મૂળ કયા દેશમાં છે? ઓલિમ્પિક રમતોના મૂળ જે છે એ કયા દેશમાં છે? તો ગ્રીસમાં, બરાબર. ગ્રીસ જે છે એ દેશમાં છે. ઓલિમ્પિક રમતોના મૂળ જે છે એ ગ્રીસ આ દેશમાં છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. એકદળી વનસ્પતિ કેવા પ્રકારનું મૂળતંત્ર ધરાવે છે? એકદળી વનસ્પતિ જે છે એ કયા પ્રકારનું મૂળતંત્ર ધરાવે છે? તો તંતુમય મૂળ આપણો રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા એટલે કરણ ઘેલો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા કઈ? તો કરણ ઘેલો જે છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? મિત્રો કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે જે છે એ કોંગ્રેસના ભાગલા પડ્યા? તો સુરત ખાતે. સુરત ખાતે જે ભરાયેલું અધિવેશન હતું એના સમયે જે છે મિત્રો કોંગ્રેસના ભાગલા પડ્યા હતા, ખાસ યાદ રાખજો. 1907માં, બરાબર. 1907માં જે છે એ સુરત અધિવેશનમાં કોંગ્રેસ જે છે જહાલ અને મવાળ એમ બે જૂથમાં વહેંચાઈ ગઈ હતી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 28મો. કયા રાજાના સમયમાં ગિરિનગરના સુદર્શન તળાવને ફરીથી બંધાવી ચક્રધારી વિષ્ણુ મંદિર બાંધવામાં આવ્યું હતું? કયા રાજાના સમયમાં જે છે ગિરિનગરના સુદર્શન તળાવને ફરીથી બંધાવી ચક્રધારી વિષ્ણુ મંદિર બંધાવવામાં આવ્યું હતું? કોના સમયમાં આવશે? સ્કંદગુપ્તના સમયમાં રાઈટ આન્સર બની જશે, બરાબર. મિત્રો સુદર્શન તળાવનું નિર્માણ જે છે ને એ ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે કરાવ્યું હતું, પરંતુ સ્કંદગુપ્તના સમયમાં ચક્રપાલિતે તેનું સમારકામ કરાવીને વિષ્ણુ મંદિર બનાવ્યું હતું. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગાંધીજીની હત્યા ક્યારે થઈ હતી? મિત્રો ગાંધીજીની હત્યા જે છે ક્યારે થઈ હતી? શું આવશે? 30 જાન્યુઆરી 1948, બરાબર. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા થઈ હતી. નથુરામ ગોડસે, બરાબર. નથુરામ ગોડસે દ્વારા દિલ્હીના બિરલા હાઉસ ખાતે તેમની હત્યા કરવામાં આવી હતી. અને મિત્રો આ દિવસને જે છે ને શહીદ દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની કઈ નદી મેકલ કન્યા તરીકે પણ ઓળખાય છે? મિત્રો ગુજરાતની કઈ નદી જે છે એને મેકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે? તો નર્મદા નદી, બરાબર. નર્મદા નદી જે છે ને એને મિત્રો મેકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો, બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન.
આનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? મિત્રો સાવ એટલે સાવ ઇઝી ક્વેશ્ચન છે. તમે જો ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આટલી માહિતી તો આપણને મિત્રો ખ્યાલ જ હોવી જોઈએ કે ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો, બરાબર. તો મિત્રો આનો એક આન્સર જે છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને મિત્રો સાથે સાથે આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે સાથે સાથે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ વિડીયો હતો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા તમને મોડલ પેપર જોવા મળશે, તો એના માટે જે છે તમારે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.